બનાસકાંઠાના મૂળી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે। એસટી બસ, કાર અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા અફરાતફરી મચી હતી। પાટણથી દ્વારકા તરફ જતી એસટી બસને અકસ્માત નડતા બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા, જેમાં ચાલકને બચાવવા જતાં એસટી બસ રોડની સાઈડ ઉપર ઉતરી ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી। આ ઘટનામાં બસમાં સવાર 7 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ઉપરાંત કારને પણ નુકસાન થવા પામ્યું હતું। જોકે 1 કલાક જેટલો સમય વીતી જવા છતાં એસટી વિભાગ દ્વારા અન્ય બસની વ્યવસ્થા નહીં કરાતા મુસાફરો અટવાયા હતા। તો બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। એ સુરેન્દ્રનગર વટીને બહાર નીકળી એટલે ફોર વ્હીલર વાળાએ બ્રેક મારી દીધી સડનલી, અને એક બાઇક વાળો સાઈડમાં હતો, એને બચાવવા માટે એસટી ડ્રાઈવરે કાબુ માર્યો એટલે બસ ખાડા જેવું હતું એમાંથી થઈને ઇલેક્ટ્રિક પોલારે અથડાઈ ગઈ। અથડાઈ ગયા પછી બધા પેસેન્જરો નીચે ઉતરી ગયા। રાજકોટના પેસેન્જરોને જે તે બસમાં બેસાડી દીધા। યુવાનો, બાળકોને, વૃદ્ધો દ્વારકાના અને જામનગરના લોંગ રૂટના રિઝર્વેશન વાળા પેસેન્જર માટે હજી સુધી કોઈ વ્યવસ્થા નથી થઈ અને બધા પાણી વિનાના અત્યારે બેઠા છે।